મેં આજે ઘણી બધી છોકરીઓની એવી વાતો સાંભળી છે કે જેવી રીતે તમને છોકરાઓને બહાર જવા મળે છે, જેવી ફ્રીડમ તમને છોકરાઓને મળે છે તેવી ફ્રીડમ અમને ઘરેથી નથી આપવામાં આવતી, અથવા તો અમને હોસ્ટેલમાંથી નથી આપવામાં આવતી. તો આના કારણે અને આ બાબત તમારી સાથે નહીં, લગભગ બધી જ છોકરીઓને એકવાર તો આવો વિચાર આવ્યો જ હશે અને દરેકે આ બાબતે એકવાર તો વિચાર કર્યો જ હશે. પણ જે તમને ફ્રીડમ નથી આપવામાં આવી ને તે કંઈક થોડાક અંશે સાચી હોય ને એવું પણ મને લાગે છે. અને મને ખબર છે કે આ વાત તમને કંઈક ખૂચશે, તમને સારી નહીં લાગે, પણ હું જે કહું છું ને એ સાચું છે. કારણ કે જે તમારા મા બાપ એ તમારી ચિંતા કરે છે ને એટલા માટે તે તમને એ બહાર જવાની અનુમતિ નથી આપતા. અને મેં આજના દિવસોમાં સફેદ કપડાં પહેરીને બહાર ફરતા કાળા લોકોને પણ મેં જોયા છે. એટલે કે બહારથી તો સારા દેખાતા હોય પણ એનું મન મેલું હોય છે. અને જ્યારે પણ નિર્ભયા કેસ કે પછી સ્ત્રી અત્યાચારના કેસો જોતો હો ને ત્યારે મારી આ બાબત ઉપરની મક્કમતા એ વધતી જ જતી હોય ને એવું મને લાગે છે. આથી તમારા મા બાપ, તમારા ગાર્ડિયન કે પછી તમારી હોસ્ટેલમાંથી જે તમને એક અમુક લિમિટોમાં બાંધી દીધેલા છે ને એ તમારા ભલા માટે જ છે. આથી એ બાબત ઉપર વિચારવાને બદલે તે તમારા સારા માટે જ થયું છે ને એવું તમારે વિચારવું જોઈએ. અને આ રીલ એ એક ભાઈ તરીકે તમારી બહેનને, જો તમારી કોઈ ફ્રેન્ડ હોય તો એ ફ્રેન્ડને, દરેક બહેનો સુધી આ વાત જાય એવો પ્રયાસ કરજો. કારણ કે એકવાર તો તેમના જીવનમાં આ સવાલ ચોક્કસ થયો હશે તેમને.